આગળ વાત પાલનપુરની કરીએ તો પાલનપુરમાં જમીન સંપાદનને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો। ખોડલામાં તંત્રની ટીમનો ખેડૂતોએ વિરોધ કર્યો ત્યારે પોલીસે સાથે પહોંચીને તંત્રની ટીમ પહોંચી છે। બાયપાસ માટે ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદન વધુ વળતર માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે। ધવલ, ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવામાં આવી રહી છે, શું તેના પર કામગીરી કરાઈ રહી છે? જનતા ચોક્કસથી જે પ્રકારે જિલ્લા મથક પાલનપુરની ફરતે હવે બાયપાસ નીકળવાની કામગીરી શરૂ થઈ છે। બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ જમીન સંપાદનની પ્રક્રિયામાં ખેડૂતોની જે જમીન કપાઈ રહી છે તે ખેડૂતોને પૂરતો વળતર ન મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતો છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મહત્વની વાત છે કે થોડા સમય પહેલા પણ આ સંપાદનની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ પાલનપુરના ખોડલા ગામ ખાતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। તે બાદ આજે તંત્રની ટીમો છે તે પોલીસ કાફલા સાથે ખૂટા મારવા માટે પહોંચી હતી। જે પ્રકારે જમીન સંપાદન થઈ રહ્યું છે અને તેમાં જે જમીન કપાઈ રહી છે તેના ખૂટા મારવા માટે ટીમો પહોંચી હતી, પરંતુ ખેડૂતોનો આક્રોશ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો। તો ખેડૂતોની માંગ છે કે જમીન જાય છે તેનો કોઈ વાંધો નથી, સરકાર વિકાસ કરી રહી છે તેનો કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોની જે જમીન કપાઈ રહી છે તેના તેમને પૂરતું વળતર મળતું નથી। ખેડૂતોની જે જમીન છે તે માટીના ભાવે ખરીદતી હોય તેવી ખેડૂતો છે તે ત્યારે આક્ષેપ કરી રહ્યા છે અને પૂરતું વળતર મેળવવાની ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે જો અમને પૂરતું વળતર નહીં મળે તો અમે સરકારને એક પણ અમારો જમીનનો કટકો છે તે અમે આપવા તૈયાર નથી। જી, આભાર ધવલ સમગ્ર માહિતી બદલ।